રાઠવા. કયું ગામ? ભરૂચ. ફળિયું? ઢોલી ફળિયું. તાલુકો જિલ્લો છોટાઉદેપુર. બરાબર. જે અરજીઓ છે અલગ અલગ કરેલી પોલીસ સ્ટેશનમાં એ બાબતે તમે નિવેદન લખાવેલ કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર. નાયકા બાવાભાઈ મંગુભાઈ. કયું ગામ? જેતલપુરા. ફળિયું? જૂની તાલુકો જિલ્લો છોટાઉદેપુર. આજરોજ જે અલગ અલગ અરજીઓ આપેલી એ બાબતે તમને પૂછતા લખાવું છું કે આજરોજ તારીખ 23/5/26ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર ને? રાઠવા રમેશભાઈ બાબુભાઈ. રમેશ બાબુ. રમેશભાઈ બાલુભાઈ. ગામ? અચ્છેટા ઊંઝા ફળિયા. તાલુકો જિલ્લો છોટાઉદેપુર. તાલુકો જિલ્લો છોટાઉદેપુર. તે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીઓ કરેલી હતી બાબતે તમને પૂછપરછ કરતાં તમે લખાવેલ છે કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર. હા. ગુજરાતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા છોટાઉદેપુર તાલુકા પંચાયતને લઈને સામે આવ્યો હતો અને ત્યારબાદ જે ગુમ થયા હતા, કહેવામાં આવતું હતું અપહરણ થયું, તેઓ હાજર પણ થયા હતા અને પોલીસ સ્ટેશનથી એક વિડીયો સામે આવ્યો હતો. નિવેદનમાં તેઓ લખાવતા હતા કે પાર્ટીથી નારાજ હતા, એટલા માટે અમે છેલ્લી ઘડીએ નીકળી ગયા. આપણી સાથે વિનુભાઈ રાઠવા જોડાયા છે, ત્યાંના પ્રભારી છે. એમની પાસેથી જાણીએ કે સત્ય શું છે. વિનુભાઈ, જણાવશો કે તમારી પાર્ટીના નેતાઓના આ પ્રકારે નિવેદન કેમ આવી રહ્યા છે? તેઓ શું ખરા અર્થમાં પાર્ટીથી નારાજ હતા? નહીં, કોઈ પાર્ટીથી નારાજ નથી. નિવેદન નેતાઓના કોઈ એ રીતના છે જ નથી.
અને સત્ય ઘટના આજે જે રીતના કાલે ઘટના બની છે એ ઘટના આજે તદ્દન ચોખ્ખી દેખાઈ રહી છે. અમારી પાસે પુરાવા પણ છે અને એમાં પોલીસ પૂરેપૂરો એમનો પોલીસનો સાથ સહકારથી જ બધું થયું છે. અને જ્યારે પણ કાલે અમે લેખિતમાં અમારા તમામ કાર્યકરો સાથે પોલીસ સ્ટેશનની અંદર અમે ગયા અને અમે અરજી લખીને સાહેબને આપી કે અમારા માણસો કિડનેપિંગ કરીને લઈ ગયા, અમારે સમક્ષમાં અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે અમારી સામે લઈને રજૂ કરો. તો પોલીસે જે રીતના લખીને આપીને તપાસમાં ગઈ તો અમે રાતના 8 વાગ્યા સુધી 7 થી 8 વાગ્યા સુધી અમે પોલીસ સ્ટેશનમાં હતા. પીએસઆઈ પોતાની વાન લઈને નીકળ્યા અને અમારા માણસને પણ અમે પોતે સાહેબની ગાડી પાછળ મોકલ્યા. સાંભળજો, અને સાહેબ ક્યાં જાય છે તો એ સાહેબે ફોન કર્યો હશે એટલે એ જે લઈને ભાગનાર લોકો હતા કિડનેપિંગ કરીને, એ લોકો રોનવાડ ગામ કરીને છે, જ્યાં રોનવાડ ગામની અંદર ત્યાં હાઈવે પર જ ત્યાં દિવસ દરમિયાન ત્યાંથી લઈને આવ્યા અને પોલીસની ગાડી ઓલરેડી ત્યાં ઊભી કરી રાખી અને ત્યાંથી 4 થી 5 જે કાળા કલરની ગાડી સ્કોર્પિયો ને ફોર્ચ્યુનર બધી ગાડી આગળ પાછળ આવીને બંને જણાને અંદરથી કાઢી અને એને પકડી અને પોલીસની ગાડીમાં એ ત્રણે જણા લઈને આવ્યા. એનો વિડીયો પણ ને એના ફોટા પણ અમારી પાસે મુખ ભરી લઈને આવી ગાડી, તેના ફોટા અને વિડીયો પણ અમારી પાસે છે. અને એ પોલીસને લઈને આવી એટલે પોલીસ સીધે પોલીસ સ્ટેશન નહીં લાવી અને સીધી છોટાઉદેપુરના આજુબાજુના 10 કિલોમીટરના અંદર આમ ચારો તરફ ફરવાઈ અને અંધારું પડ્યા પછી અમે પાછા હું પણ મારા મોબાઈલથી સાહેબ 2 થી 3 કોલ કર્યા છે. મારો કોલ ડિટેલ પણ મળી જશે આપકો તો. એટલે હું પણ પીએસઆઈ વસાવા સાહેબને ફોન કર્યો કે સાહેબ આ લોકોને ક્યારે લાવશો ને એની તપાસમાં શું તમે બતાવો છો? કે વિનુભાઈ તમને કોઈ પણ રીતે તમારા માણસોને કઈ થવા નહીં દઈએ, લઈ આવશું. પણ અમે તો અમને ખબર જ હતી કે આ લોકો અત્યારે લઈ ના આવે કેમ પબ્લિક હોબાળો થાય એમ કરીને. એટલે આ લોકો અમારેથી દૂર રાખવા માટે જે અમારે રૂબરૂ જવાબો લખાવવામાં આવશે તો એ લખાવવાના બાને દૂર રાખવા માટે આ લોકોને રાત્રે અમને જવા દઈને બારોબાર પોલીસ સ્ટેશન મોડેથી કોઈ ન હતા એના એ પોલીસ લઈને એમને પોતે અરજી ટાઈપ કરેલી હતી. એટલે પરાણે નિવેદન આ લખેલું છે એમણે? હા, પરાણે એવું નિવેદન લખી અને આ લોકોને અંદર સહીઓ કરાવી લીધી. ને એ લોકો એવું બોલ્યા છે કે સાહેબ અમને તમારે ઘરે જવું છે કે નહીં, અહીં સહી કરી દો. તો એ લોકો કે હા ઘરે જવું છે, નહીં તો તમારે પછી 10-12 દિવસ સુધી તમને મોકલી દેવામાં આવશે, એવું કઈ બોલ્યા પોલીસ વાળા, એવું કીધું. એ લોકો એ બોલે છે. અત્યારે શું વલણ છે 3 લોકોનું? તમારા એ 3 નેતાઓ અત્યારે કઈ તરફ છે? અત્યારે એ 3 અમારી જોડે જ છે ત્યાં પોલીસ સ્ટેશન. અત્યારે નિવેદન આવે એ સ્પષ્ટ બોલે છે કે અમે ખોટું કર્યું છે, એ લોકો અમારી સાથે, અને પોલીસ પણ ખોટું કર્યું છે. પોલીસ અમારી સાથે અમારે કોઈ નિવેદન લીધું જ નથી, આ તો સહી જ કરાવી છે ને એ લોકો વાંચી હા કરાવે છે. એવું છે આમાં જે સ્પષ્ટ જે જવાબ અત્યારે નિવેદન લેવાઈ રહ્યું છે એ નિવેદન તમને સાફ સૂત્રો અત્યારે જે લખાઈ રહ્યું છે આપણે મળવાનું જ છે અને એફઆઈઆર થવાની છે, નિવેદન મળશે. અત્યારે મીડિયા પણ આવીને એમની પાસે નિવેદન લીધા છે, એ તમને અત્યારે લેટેસ્ટ મળી જશે. એ જે શું બોલે છે અને કાલે શું હતું એ બંનેમાં તફાવત તમને પૂરેપૂરો 100% મળી જશે. ને તો બીજી એક વાત એ છે, કારણ કે શરૂઆતમાં પણ એ આરોપ લાગ્યો હતો કે પોલીસની હાજરીમાં આ બધું થયું, પોલીસ ભાજપના નેતાઓને સાથ આપી રહી છે. ને આ વચ્ચે જો પોલીસ પરાણે નિવેદન લખાવતી હોય તો પોલીસની ભૂમિકા ખૂબ શંકામાં છે. પોલીસ તો પૂરેપૂરી એમની સાથે છે. પોલીસ જો અગર કાયદેસર જો વફાદારી કરતી હોય તો આ ઘટના બને જ નહીં. પોલીસ સાહેબ કાલે પણ આપણે વાત થઈ તમારી સાથે, પોલીસ પોતાના તાબામાં ત્યાં ડાયરીની અંદર ખોટા સાથે જે સભ્યોના નામ લખેલા 1 by 1 અંદર પ્રવેશ દ્વાર આપ્યો તો અંદર પોલીસ લઈ ગઈ તો પોલીસને ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જાય, ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અને એને સદંતર રીતેની જવાબદારી હોય છે ત્યાં છોડવાની. તો એ પોલીસ લઈ ગઈ તો પોલીસની જવાબદારી છે કે નહીં સાહેબ? અધિકારી એમના વિડીયો પણ અમારી પાસે છે. જ્યારે પણ એમને અંદર પ્રવેશ દ્વાર કરવામાં આવ્યો ત્યાં સુધીના 13 સભ્યોના ફોટા વિડીયો સાથે અમારા પુરાવા છે સાહેબ. તો પોલીસ કયા મોએ કહી નહીં શકે? પોલીસ પોતે પૂરો એમને સાથ સહકાર આપીને આ કૃત્ય કરવામાં ભાગીદારમાં છે. જી વિનુભાઈ, આપે સમગ્ર માહિતી આપી એ બદલ આભાર.